નમસ્કાર મિત્રો, હું રજનીકાંત સેંજલિયા રેખાબેન નર્સરીમાંથી આપની સાથે વાત કરી રહ્યો છું. મિત્રો, આજે 2 દિવસ વિડીયો એડિટ કરવાનું લેટ થયું છે, કારણ કે ખાસ જરૂરિયાત તો હતી જ. છતાં આજે સમયે થોડું શૂટિંગ લઈ અને પ્રયત્ન કરું છું. અને યુટ્યુબના વિડીયોમાં એડિટ કરવું પડે, ને મારે કામ પણ એવું હતું જે હાડમારીનું તળામારીનું કામ ચાલુ જ હોય, એટલે હું ઘણી વખત મોડો થાઉં છું. પણ એના મૂકવાનું કારણ પણ એક હોય છે. મારા વિચારથી અને મેં કીધેલી માહિતીથી કોઈ જો 1-2 ખેડૂતને કામ લાગે ને, તો એ મારા માટે અહોભાગ્ય છે. તો મિત્રો, તમે અમારી ચેનલમાં પહેલી વાર હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને આવી માહિતી મળતી રહે અને આપણા બીજા ખેડૂત મિત્રોને પણ માહિતી મળતી રહે. તો મિત્રો, વાત એ છે કે વાતાવરણમાં બહુ જોરદાર ફરક આવી ગયો. ગરમી અતિશય પડવા માંડી, લીલી જે મોલાત હતી સુકાવા માંડી, અને પાણીની અસહ્ય ગરમીને કારણે જરૂરિયાત ઊભી થઈ. તો એ માટે આપણે આગળ વાત કરીએ. તો ચાલો મિત્રો, મારી સાથે આગળની સફરમાં. વાતાવરણમાં એવો બધો પલટો આવે છે ને કે આપણે ન વિચારતા હોય ને તો એવું પરિણામ ભોગવવું પડે છે. હમણાં 2-4 દિવસ થયા તડકો પડે છે, તો આ બધા ચણા છે ને એકદમ લીલા હતા અને પાણીની કાંઈ જરૂર નથી. આંબામાં પણ ફૂટ સારી આવી હતી, એટલે આપણે આંબામાં પાણી જરૂર નથી. આ થોડા મોટો આંબો હોય એટલે એનો મૂળ અંદર હોય. પણ જ્યારે એવું બને છે કે નાના આંબા હોય ને, તો એના મૂળિયા થોડે લગી જ ગયા હોય. આપણે ડ્રીપમાં પાણી નથી દીધું, ચણાને પાણી દીધું છે, એટલે આ જે વચ્ચેના ભાગ છે ને એ કોરા રહેશે અને એમાં તિરાડું પડી છે. હવે તિરાડ પડે એટલે જમીન ફાટે, એટલે આંબાના મૂળ છે ને એ ફૂંકાય. આમ જોઈએ તો વચ્ચેના ભાગમાં લીલું ખડ છે, એટલે આપણે ગામમાં ભેજ હજી ચડવાઈ રહેલો છે. પણ જે આંબાના ઝાડથી પાણી ઓછું પૂગ્યું હોય એવા અમુક જે ઝાડ છે એ ફૂંકાવા પણ માંડ્યા હતા. અને વાતાવરણના પલટાના હિસાબે, ગરમીની હિસાબે એના પાંદડા પણ આવી રીતથી કરમાઈ જતા હતા કે બપોરે તો ઊંધા પડી જાય, છોડવો ઊંધો પડી જાય એવી. એટલે 2 દિવસ તો જોવાનો ટાઈમ નહીં હોય, અચાનક જોવા આવ્યો તો આને પાણીની ખાસ જરૂરિયાત હતી. તિરાડ આવી પણ પડી ગઈ હતી. કંઈ તો નજીક છે લાઈન, એટલે આપણે જોયું કે આ તિરાડ આવડી ઊંડી તિરાડો થઈ ગઈ હતી. અને હવે આ પાન જો મોટો છોડ છે તોય પણ એના મૂળિયા તૂટી ગયા હતા, એટલે એ ખખડી ગયો. તો હવે એને આપણે આગળ જોતા ગયા તો નાના આંબા હતા એને થોડીક મુશ્કેલી પડી, અને 1-2 આંબા ઉકાઈ ગયેલા જોયા પણ ખરા. આપણે તો મોટા આંબા જોયા એટલે આપણને થાય કે આમાં કોરામણ છે એટલે પાણીની જરૂરિયાત નથી, કારણ કે ફૂગનો પ્રશ્ન રહેતો હતો. આવો પ્રશ્ન વારંવાર થાય છે. આ વખતે વાતાવરણ જ એવડું છે કે ગરમ છે, હીટર, કે ઊભા પાકને સૂકવી જશે. અને પવન પણ એવો વાયો કે જેથી પાણી જમીનમાં હતું એ ખેંચાઈ ગયું અને આપણે એને પાણીની જરૂરિયાત પડી. આમાં અમુક એવા આંબા હોય કે જે તિરાડ પડવાથી સુકાઈ ગયા. આ જ આંબો છે, તે આ કલમ વાળી છે નવી, એ સુકાઈ ગયો, કારણ કે નીચે એને પાણીની જરૂરિયાત હતી ને આપણે પાણી આપી શક્યા નથી. તો મિત્રો, આવી ભૂલ ન થાય એવી કાળજી રાખજો. કોઈ પણ માથું ફાડી નાખીને એવો હશે. આ તમે જુઓ ને, તો આપણે ડ્રીપની વ્યવસ્થા છે એટલે આપણે એને પાણી દઈ દીધું. સમજા ડ્રીપમાંથી તે તૂટી ગયું છે એટલે એને પણ રિપેર કરવું તો પડે જ. આપણે ચણા પડે આવી રીતથી આખા ખેતરમાં આટો ફેરો કરી અને તપકડી ડ્રીપ મળ્યું એટલે ડ્રીપમાંથી પાણી મળી જાય એટલે આને જીવતદાન મળી જવાનું. અને આપણે જે ભેજ થોડોક મળી જાય તો વાતાવરણમાં પલટો આવી જાય તો આપણે થોડોક રાહત મળે, અને પછી આપણે એને સારી રીતે પાણી આપી શકીએ. પણ પાણી તો ફરજિયાત આપવાનું રહેશે, નહીંતર મોટા આંબા કોરાઈ ગયેલા હશે ને નાના આંબા હશે એને પાણીની જરૂરિયાત હશે તો એ પણ સુકાઈ જાય. તો મિત્રો, આપણે અહીંથી ડ્રીપમાં પાણી ચાલુ કરી દીધું એટલે સવારે થાય ને તા એનો ભેજ છે ને એ મૂળિયા સુધી પહોંચી જાય, એટલે એને થોડુંક જીવતદાન મળી રહે. અને રાત આખી એને ટાઢો પોરીએ એટલે એના મૂળિયાને કંઈ તકલીફ પડે નહીં. બાકી નકર તડકામાં જો પાણી દેવાય ને તો જમીન એટલી ગરમ હોય ને તો એના મૂળિયાને પણ દજાડે.
કુદરતના કહેવામાં છે ને માણસ લાચાર છે. કાલે બપોરનો ધોમધકતો તડકો હતો અને આજ સવારે જોઈએ તો આ ઝાકરનો પ્રવાહ એટલો બધો છે કે 8:30 વાગ્યા છતાં કે સૂર્ય દેખાતો નથી. અને આ ફળાવ આંબા છે એને નુકસાની કરશે જ. તો ખેડૂતને બધી બાજુથી તકલીફો રહેશે. એટલે વાતાવરણનો જે કહે છે ને એ નુકસાની ભોગવવાનો વારો આવશે. પાણીની જરૂરિયાત નથી એવું વિચારી અને આંબાને પાણી આપ્યું નહીં. પહેલાં આપણે આની અંદર પાણી આપી દીધું. ખડ ભલે થાય પણ આનાથી આંબાને પાણી મળી રહે. છતાં એની અંદર એટલી બધી તિરાડો પડી ગઈ હતી કે જમીન ફાટી ગઈ હતી. એટલે કાલે જ આમાં તડકો પણ સહન કરી અને ડ્રીપમાં પાણી દઈ દીધું. એટલે આને જીવતદાન મળી ગયું. અમુક આંબા એકાદ નાનો હાવ રોપ હોય ને એ સુકાય પણ ખરો, કારણ કે તિરાડો જેવડી હતી. આજે તમે જુઓ કે આ બધી તિરાડો છે એ અત્યારે પાણીની હિસાબે પેક થઈ ગઈ છે અને આને પોષણ મળી ગયું છે. પણ છતાંય આ તમે જુઓ તો આને પાણીની ઘટ પડી એવા એંધાણ છે. કારણ કે સામે પાછો ઓલો પાણીવાળો છે તેને આપણે કોરવાળો હોય છે અને અમુક આંબા મૂળ નીચે જમીનમાં વહી જાય છે તો એની પણ કોળ હોય છે. જે કે સામે આપણે આ જોઈએ તે બરાબર. એટલે આપણે એમ કે પાણીની જરૂરિયાત નથી. જે મોટા છે છોડ એના મૂળ ઊંડા હોય એટલે એને પાણીની જરૂરિયાત ન હોય. એટલે પાણીની થોડીક વાર લાગી. 2 દિવસમાં તો આ જમીન એકદમ ફાટી ગઈ. નકર આ ખડ ઉગ્યું એનો તે પહેલાં પાણી પાયું છે એટલે ના 15 દિવસ થયા નથી હજી બરાબર. તો આને આપણે પાણી આપી દીધું. તો ખેડૂત મિત્રો બને ને તો નાના છોડ એને પાણી આપી દેવું અને આંબામાં ખાખડી હોય એને પણ પાણી આપી દેવું.